ગરદનમાં પણ દુખાવો રહે છે અને હાથમાં પણ દુખાવો આવે છે, પણ એક્સરે કે એમઆરઆઈના રિપોર્ટમાં કંઈ નથી આવતું સાહેબ. આ રીતનો સવાલ મારા ઘણા પેશન્ટ કરતા હોય છે. ચાલો આપને હું હકીકત જણાવું. ગરદનનો દુખાવો અને હાથમાં દુખાવો થવો એ એક લક્ષણ છે, પરંતુ આ તકલીફો થવાના ઘણા બધા કારણો હોઈ શકે, જે આ મુજબ છે. 1. ગરદનમાં મણકા અને ગાદી ઉપર નસનું દબાણ આવતું હોય ત્યારે પણ આવો દુખાવો થાય છે. 2. ખભાના સ્નાયુ અને ગરદનના સ્નાયુ ઉપર સોજો આવવાથી પણ આ રીતની તકલીફો થતી હોય છે. 3. ખૂબ જ ઓછા કેસમાં વધારાની પાસળી અથવા તો ગરદનમાં 7મા નંબરનો મણકો કુદરતી રીતે મોટો હોય તો પણ ત્યાંથી નીકળતી નસ ઉપર દબાણ આવે તો આ રીતની તકલીફો થતી હોય છે. 4. ખભાના સ્નાયુઓમાં ખેંચાણ અથવા તો ઈજા થવાથી પણ ગરદન તેમજ હાથ સુધી આ દુખાવો આવતો હોય છે. અને 5. આ ઉપરાંત ઘણી વખત વિટામિનની ઉણપ, ખરાબ પોસ્ચર તથા કસરતના અભાવે સ્નાયુઓ નબળા પડવાથી તેમજ તણાવના કારણે પણ આ રીતની તકલીફો થવાની શક્યતાઓ રહેતી હોય છે. આ ઉપરાંત પણ ઘણા બધા અન્ય કારણો પણ છે આ તકલીફો થવાના. હવે આ બધા કારણો કોઈ એક જ રિપોર્ટમાં નથી આવતા. સ્ટેપ બાય સ્ટેપ નિદાનની પ્રોસેસ કરીને આવી તકલીફોમાં યોગ્ય તારણ કાઢવું પડતું હોય છે. આથી આપને એવું લાગી શકે કે રિપોર્ટ નોર્મલ આવે છે, પરંતુ આ એક નિદાન કરવાની પ્રોસેસનો જ ભાગ છે. એટલે જો રિપોર્ટ નોર્મલ આવે છે તો તકલીફ નથી એવું માનવાની ભૂલ ના કરતા. યોગ્ય અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ કે ઓર્થોપેડિકને કન્સલ્ટ કરીને એમના નિદાનનું તથા સારવાર કરવામાં સહકાર આપજો. આ માહિતી અન્ય લોકોને પણ મોકલાવો અને એમને પણ જાગૃત કરજો. આ જ રીતની હેલ્થ રિલેટેડ ટિપ્સ માટે મને ફોલો કરો. આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ, સુરત. થેન્ક યુ.